પાટણ કેન્દ્રીય વિદ્યાલયના નવીન ભવનને લઈને વિવાદ ઉભો થયો છે। લાંબા સમયથી ઉદ્ઘાટન ન થતા સાંસદ હવે મેદાને આવ્યા। સાંસદ મયંક નાયકની કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રજૂઆત। કેન્દ્રીય વિદ્યાલયનું ત્વરિત ઉદ્ઘાટન કરવા તેમણે પત્ર લખ્યું છે। વિદ્યાર્થીઓને આધુનિક સવલતનો લાભ નથી મળી રહ્યો અને આ જ કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર તેની અસર પડે છે। નવીન બિલ્ડિંગનું ત્વરિત ઉદ્ઘાટન કરવામાં આવે તેવી સાંસદ મયંક નાયકે માંગ કરી છે। વિદ્યાર્થીઓને સુવિધાજનક શૈક્ષણિક સંકુલ ઉપલબ્ધ થાય તે માંગ કરવામાં આવી છે। તો પાટણના કેન્દ્રીય વિદ્યાલયના નવીન ભવનનું લાંબા સમયથી ઉદ્ઘાટન થયું નથી, જેના કારણે જે સવલતો વિદ્યાર્થીઓને મળવી જોઈએ તે સવલતો મળી નથી રહી। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને તેનું ત્વરિત ઉદ્ઘાટન કરવા માટે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવીન બિલ્ડિંગ બન્યું છતાં વિદ્યાર્થીઓને તેનો લાભ નથી મળી રહ્યો। હજી પણ વિદ્યાર્થીઓ જૂની બિલ્ડિંગમાં જ અભ્યાસ કરી રહ્યા છે, જેના કારણે તેમને તેના શિક્ષણ ઉપર અસર પડી રહી છે। આ કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ બગડી રહ્યા છે અને નવી સવલતો જ્યારે ઊભી કરવામાં આવી છે ત્યારે તેનું ઉદ્ઘાટન કરી અને વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરાવવા લઈ જવામાં આવે તેવી માંગ